વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓનો વિરોધ કરવો એક પરિવારને ભારે પડ્યો હોવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ 4 થી 5 શખ્સોએ ભેગા મળી પિતા પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આરોપ છે કે હુમલાખોરોએ પિતા પર હથોડાથી હુમલો કરતા તેમના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। દરમિયાન પિતાને બચાવવા માટે વચ્ચે પડેલા 17 વર્ષીય પુત્રને પણ મારવામાં આવતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો। ઘટના બાદ ઈજાગ્રસ્ત પિતા પુત્રને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। બીજી તરફ સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરિયાદીના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે। વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા આતંકને લઈને સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ તેજ કરી છે। મારું નામ ઉર્મિલા છે અને અનિલ મારો ઘરવાળો છે। બોલવા એ રોજ છોકરીઓ લઈને આવે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે। લોકોએ પેલા લોકોએ સચિન નામ છે, પછી જેમો છે, પછી પેલો કનું છે, દિનિયો છે। એ રોજ જુગાર બી રમે છે, રોજે દારૂ પીવે છે, રોજે ગાળો બોલે છે ઘરમાં, રોજે ગાળો બોલે। અમે આવા ધંધા કરે છે, અમે કેવા જા તો મારા ઘરવાળા પર હુમલો કર્યો છે। પછી એ પેલા સચિને હથોડી લીધી, પેલા જેમાં એ કડુથી માર્યો છે મારા ધણીને મારીને પછી એ લોકો પાછા પલટી જાય કેસ કરી દીધો। તે મારા ઘરવાળાને જ વાગ્યું છે। આમાં એવું થયું છે કે અમે કિશનવાડી રહીએ છીએ શિવ શક્તિ ચોકમાં, અને છોકરીઓને લાવી ઊંધા ધંધા કરાવે છે બહાર એમના ઘરમાં, પોતાના ઘરમાં ધંધા કરાવે છે। એવા પોતે જ ધંધો એવો કરાવે છે, છોકરીઓને લાવી અને બધું એ કરાવે। તે મારો છોકરો કહેવા ગયો તે લોકોએ મારા છોકરા પર હુમલો કરીને મારા છોકરાને માથું ફાડી નાખ્યું, મારા છોકરાને બહુ માર્યો કે તમે આવું કેમ બોલો, એવું કરીને એને બહુ માર્યો મારા છોકરાને। એ સચિન છે, જેમો છે, કનુ છે, પછી એની બેન હોય એવા ખોટા ધંધા કરવા લઈ જાય છે, પોતાની બેનને હો લઈ જાય છે। એ હથોરી લઈ રહેલો છે, હથોરીથી આખું માથું ફાડી નાખ્યું છે। મારા છોકરાનું નામ અનિલ છે અને સોનું, મારું નામ કાંતાબેન।